બા કામ હતું કઈ? કામ હોય ને તો જાઉં, નકર મને તારો ડાસો જોઈ નથી ગમતું. બા આવું કામ બોલો છો? એ તને ખબર છે કે હું કરવા બોલું છું. અને આ ઝટ હાથ ઉપાડો, હાથ ભાંગી ગયા છે. આ કલાક કરો છો એકને એક કામ કરવામાં, તે હંધુય કામ ક્યારે પૂરું કરશો? બા રોજ તો કામ હું જ કરું છું ને, અને ટાઈમે કામ કરી જ નાખું છું બધું, તોય તમે મને આવું કામ કહો છો? આ મારી સામે લવારા કરવાના બંધ કર. અને છે ને એટલું જ કહેવા આવી હતી કે આ શહેરમાંથી દેવલો અને ગોપી આવે છે. હટ કામ પતાવી દો અને તૈયારી કરી રાખો બધી. દેવભાઈ ને ઈ આવે છે? હા બા જલ્દી આ કામ પતાવીને હું તૈયારી બધી કરી રાખું છું. તમે આટલો બધો હરખ કરવાની કાંઈ જરૂર નથી. હરખ તો મને જ થાય, કેમ કે અમારી ગોપીઓ જ્યારે આવે ને શહેરમાંથી ત્યારે મોંઘી મોંઘી વસ્તુ મારા હાટું લઈ આવે છે. પણ તને તો ક્યારે એવું થાય જ નહીં કે પીરમાં જાય છે તો કાંક લેતા આવી બા હાટું. બા કારણ કે એને ભૂખ મરો છે ડોહો. હું આપવાના હતા તે તારા બાપને એટલું નથી થતું કે મારી સોડીને લગ્નમાં તો કાંઈ ન થાય કરિયાવરમાં, તો હું આમ તો વાત તહેવારે આપું. પણ એવી ક્યાંથી ભાન પડે? આ ડોહાને ગળેથી રૂપિયા તો છૂટવા જોઈએ ને, એના હાટું જીવ મોટો જોઈ. બા એવું નથી. તો કેવું છે? મારા બાપુ પાસે હોય તો એ મને મોકલાવે જ ને, અને જ્યારે મારા લગ્ન કર્યા ત્યારે તમને વાત કરી જ હતી. હં કીધું તું ને, તારા બાપે એમ કીધું તું કે વેવાણ અત્યારે કરિયાવરનો વેત નથી થાય એમ, તે ઉપસ ન થાવતી. એક વિઘોડી રાખી છે ને સિવાયની ક્યાંક નાખતી હતી. હાડું મારી સામે ખપ ખપ પર ધોયડું આવે ને બોલ બોલ કરે છે. મારી સામે આસપાસી લવારા કર્યા છે ને તો મારા જેવી ભૂની કોઈ નથી. સમજી? ધંધી ના કહો વેલા હાલીસ નીકળાશો તે. હા થાકી ગઈ. સાંભળ, હા હું ખેતરે જાઉં છું તો તને કઈ બજારમાંથી લાવવાનું છે? ના ના લાવવાનું તો કાંઈ નથી. જે કાંઈ લાવવાનું હોય એ તો બાને ખબર હોય છે. મારું તો હું કામ કરી રાખું એટલે મને તો ખબર ન હોય. હા તો ભલે, હું બાને પૂછી લઉં છું અને જાઉં છું ખેતર. સાંભળો ને, હું શું કહેતી હતી, આ બા છે ને મને વારે વખતે મારા બાપુ વિશે સંભળાવ કરે છે અને કહે છે કે તું કંઈ લાવતી નથી. તમને તો ખબર જ છે ને મારા બાપુ પાસે કાંઈ નથી, એ ક્યાંથી કંઈ મને આપી શકવાના. હા તો બાજી કહે છે ને એ બધું સાચું જ કહે છે. કાંઈ આપ્યું તો નહીં તારા બાપાએ, અને આમને આમ મોકલી આપી તને મારા ઘરે. પણ તમને તો ખબર જ છે ને મારા બાપુ પાસે કાંઈ નથી, અને લગ્ન કરતી વખતે એને બધી સોખવટ કરી હતી તમારી યારે, પણ છતાં બા મને વારે વારે કીધે જ રાખે છે. ઈ જે ચોખવટ કરી હતી ને એનાથી એ ગયા છે તારા બાપુ. કાંઈ એક રૂપિયો નથી તમારા ઘરે? હા, કે કઈ મદદ કરી શકે મને? આ જો મારો નાનો ભાઈ જો, એના સસરા એને પૈસા આપ્યા, આજે જો એ શહેરમાં કેટલું સારું કામ કરે છે, અને હું અહીંયા બધું કરું છું. કાંઈ સમજાવતું તારા બાપાને, એને કે જે જમીન વમીન હોય ને એ વેચીને જે હોય ને પૈસા આવે એ મને આપે. મને એ કામ લાગે પૈસા, મને આ બધામાં નથી પડી રહ્યું. પણ હું કહું મારા બાપુને કાંઈ પણ કર, કંઈ પણ કે, પણ પૈસા, કાંઈ પણ કર, કંઈ પણ કે, પણ મને પૈસા જોઈએ. અને આજ પછી છે ને આ બા વિશે કાંઈ પણ બોલી છે ને તો યાદ રાખજે, બરાબર છે? ચૂપચાપ કામ કરવાનું, કાંઈક બોલવાનું નહીં. કોને કેવા જાવ આ વાત? આ લોકો તો સમજતા જ નથી. મારા બાપુની અહીંયા તો કાંઈ નથી.
હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. એ હો વરના થાવ અને તમે છે ને લાંબુ આયુષ્ય આપે ભગવાન. એ બટા, આ વરસાદના વાતાવરણમાં તમે કઈ હેરાન નથી થયા ને? 4 પૈડા વાળી ગાડી લઈને આવવાની જ નહોતી થતી. અરે એ લઈને આવ્યા એટલે તો હેરાન ન થયા. તમે તે હું બા. પણ બટા, એકલા હાથે ગાડી ચલાવે બચારો થાકીએ જાય ને. લે એમાં હું થાકી જાય. એ હું એમ કહું છું, શહેરમાં તો ડ્રાઈવર હોય, ડ્રાઈવર લઈને અવાય ને. એ બા, પછી હું ડ્રાઈવરને અહીં હાસવાનું? એ વાત એ હાસી કા. ઈ બધું છોડો. બધાય ઘરમાં કેમ છે? અને ક્યાં ગઈ તમારી આ નાની વહુ? એને સંભળાતું નહીં હોય તો કેમ એને ખબર ન પડે અમાર હાટુ સા પાણી લઈને આવવાની? નકટી છે, કરતી હશે કઈક કામ, ખબર તો પડતી નથી. હા, મહેમાન આવે તોય તે હંધાઈ કામ કરતી હોય, એવી ખબર ન પડે કે મહેમાને હાસવા પડે. શહેરમાંથી આવ્યા છો અને ઘરની વહુ છો તું, તોય તે ભાન નથી પડતી. તે અમે ક્યાં મહેમાન છે પણ બા, હું તમે પણ બોલવા મળ્યા છો. તાર તો મૂંગું જ રહેવાનું છે. ભાઈઓની વાતમાં વસે ટાટિયા નાખો છો તે. હા ગોપી બટા, આ વખતે તમે શહેરથી આવ્યા છો તો કઈ મારા હાટું લાવ્યા નથી? એવું બને બા કે હું શેરથી આવું ને તમારા હાટુ કઈ ન લાવ? આ જુઓ, તમારા હાટુ અસલ મજાનો હાર લાવીશું. આ છે ને મેં તમારા હાટુ અસલ બનાવડાવ્યો છે. આ ક્યારે લઈ લીધો? શાંતિ રાખ. આ જુઓ શેને મજાનો, અને આમ જો મોટી મોટી બુટીઓ છે. બટા, હા તો બહુ મોંઘું હશે. હવે બા, તમારા હામું મોંઘું હું ને સસ્તું હું? મને ગમ્યું એમ થયું કે મારા હાહુ પહેરે ને તો 5 માણા પૂછે તેઓ લઈ આવી. તારો લાગે છે પણ બટા, તું હારી હોવ છો કે શહેરમાંથી આવે ને તો કાંક ને કાંક વસ્તુ લેતી આવે છે. અને હા, એક મિનિટ ઊભી રહે. તારા બહુ, એ તારા બહુ. બા, આ ક્યારે લઈ આવી ને તમારી વહુ? એ ખબર જ નથી હો મને તો, એટલી હોશિયાર. એ તારા બહુ, અહીંયા આવો તો. હા બા. અરે ગોપી, આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ. હા બોલો ને બા, શું હતું? શું છે બા, શું કામ છે? કા આ ભગવાને તમને આંખું ન થઈ પી? આ દેર ને દેરાણી આવ્યા શહેરમાંથી. અરે હા બા, હા. અરે ભાભી, તમને બોલાવવાનું કારણ એવું હતું કે અમે આવ્યા છીએ. હા ભાઈ, મને ખબર હતી કે તમે આવવાના છો, પણ આવી ગયા ને એ નહોતી ખબર. એ નો જ ખબર હોય ને, તમે આ ઘરના કામકાજ ઘરમાંથી ઉસીને આવો તો ને. અને આમ જો, આ મારી નાની વહુ શહેરમાંથી હારલો લાવી છે, કેટલો મોંઘો છે. અને આ કોઈ દી આ તમારા ઘરે ગયા છો, પિયરમાંથી આવ્યું છે કાંઈ? અને ક્યાંયથી ક્યાંય લાવ્યા છો? પણ ક્યાંથી લાવે? એ બા, ક્યાંથી લાવે? આના ઘરે પૈસા વાળા છે, હું વધારે કમાઉં છું તો તમને આપે છે તો હું પ્રોબ્લેમ છે? તે કા મારા બાપુને હું ઉપરથી પૈસા પડે છે? મારા બાપુ તે મજૂરી કરે છે. અમારા ખેતરમાં જે વાવણી થાય ને એની ઉપજ આવે ને તો હવ પેલા એને એની દીકરી સાંભળે છે. પણ લાગે છે કે તમારા બાપુને તો દીકરી સાંભળતી જ નથી. ક્યાંથી સાંભળ્યું બટા? એ પીરમાં તો છે ને ખાવાને ફાફા છે, ખીચડીને નથી થતા. કોણે કીધું? કોઈના ઘરે ખાવાના ફાફા ના હોય બા. આ તો ખાલી દેખાડા છે. એવું લાગે છે કે એના બાપુ આવું નાટક કરે છે. ગોપી, તું હવે બાની આરે ભળી ગઈ? હા, શું હોય ને એ હંધુય કહેવાનું. ઈ પછી ભલે નો ગમે, સમજ્યો? એમને તો હું હંમેશા ખોટી જ લાગુ નહીં. આ મારા બાપુના રાજમાં તમે જલસા કરો છો. ખબર છે ને, એમને અહીંયા નોકરી આલી ને એટલે જ અહીંયા શહેરમાં જઈને રહી હૈકા છો. આ તો મારા બાપુની લાગવગ હતી, તે નોકરી મળી જાય. બાકી તમને કોણ નોકરી આપે? ગોપી બા, તમને બધાને તો પહેલેથી ખબર જ હતી ને કે મારા બાપુ પાસે જમીન નથી, જાયદાદ નથી, બસ એક સામાન્ય ઘંટી છે. એ સામાન્ય ઘંટી ચલાવતા હોય ને ઈ હોદન હારું કમાતા હોય, પણ તારા બાપુને આમ સાતીએથી પૈસા નો છૂટે એટલે એમ કે રૂપિયા વાપરવા પણ રૂપિયા લગનમાં. એ બસ અને બા. ગરી મૂંગીનો રે વાત કરું છું ને એની અરે. મુકોન બા, તમને ખબર તો છે
ઈ જ્યાં લગી બેઠા હોય ને ત્યાં લગી તો એની આ વાલી ભાભીને કઈ કહેવાતું જ નથી. પણ એમાં એનો શું વાંક છે? આ તમે વારંવાર સંભળાવતા હોય એવું લાગે છે મને. એ હોય ને એવું કે કાહું આ નાની વહુને નથી સંભળાવતી? કારણ કે એ બધું લાવે છે અને હારી છે. આની જેમ આ સોયટી નથી. નાની વહુ એટલે હારી છે કે બધું લાવે છે, અને મોટી વહુ એટલે તમને નથી ગમતી. હવે તમે મૂંગા રહેશો અને હજી બેઠા છે, ભારતા નથી? ખબર નથી પડતી કે સા પાણી પીવડાવી જોઈએ નહીં? ખબર પડતી હોત તો ક્યાં વાંધો છે? એ ભાભી, જાઓ તમે અંદર જઈને ચા બનાવો. હા ભાઈ, તમે આવવાના હતા ને, હવે બધી તૈયારી જ કરી રાખી છે. તમને ભાવતી ઓલી આદુવાળી ચા ને એ જ બનાવીશ. લઈ આવો હો બા. હું બા દરેક વખતે અમારી સામે એને ગમે એમ બોલો છો. આ પછી દર વખતે ન હોય. તમે તમારું કરતા હોય કરો. બહુ ભાભી વાળીના થઈ ગયા છો. સારું તો હું જાઉં છું. મોટા ભાઈને મળી જાઉં. દેવ, તું ક્યારે આવ્યો? હમણાં હું તમને જ મળવા આવતો હતો. પણ કીધું હોત તો હું જલ્દી આવી જાત ને ખેતરથી. એમાં કહેવાનું થોડું હોય કે કામ અટકાવીને થોડો કઈ તમને બોલાવી લેવાય છે. હું ક્યાં મહેમાન છું. સારું 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 છે ને મોટા ભાઈ. હા બહુ દાડે આવ્યો નહીં તું? હા, કેવું ચાલે તારું કામકાજ બધું શહેરમાં? સારું છે ને? બહુ મસ્ત, એકદમ સેટ. ખાસ તો તમે બહુ વધારે ઉતાવળે આવી ગયા. કેમ ઉતાવળે એટલે? મારે તમને ખેતર જ મળવું હતું. તો આપણે પછી જઈએ ને ખેતરે? ખેતર જોવા માટે નહીં, તો ખેતરમાં અહીંથી ઘરથી દૂર જઈને વાત કરવી હતી તમારી સાથે. ઘરથી દૂર ખેતરમાં વાત કરવી હતી? કઈ ચિંતા જેવું તો નથી ને? ના, એટલે ચિંતા જેવું તો તમે કહેજો કે શું છે. કંઈ નહીં, અહીંયા જ કહી દઉં. હા, તમને એવું નથી લાગતું કે બા ભાભીને વધારે ટક ટક કરે છે? બા હું ખોટું કરે છે? હા, હું ખોટું કરે છે બા? કેમ ખોટું કરે છે? એટલે આ બા દરેક વાતમાં ભાભીને કંઈ ને કંઈ કીધા કરે છે. અને આ મેણા ટોણા મારવાની તો વાત હાવ અલગ જ રહી કે બાપના ઘરેથી કાંઈ લાવતી નથી, બાપના ઘરેથી કાંઈ આવતું નથી, બાપના ઘરેથી કાંઈ લાવી નથી. તો એ સાચું જ કહે છે. હું ખોટું કહે છે બા? શું સાચું કહે છે? હું લાવી એના ઘરેથી? કેમ, તમને એના ઘરની પરિસ્થિતિ નથી ખબર? અરે પરિસ્થિતિ જે હોય ઈ પણ થોડું તો અપાય કે નહીં? ભલે તમારી પાસે કંઈ ના હોય પણ કંઈ માન ખાતર કંઈ તો આપી શકો કે નહીં? હા, આજે જો આ તારા સસરાએ તને પૈસા આપ્યા તો તું જો શહેરમાં કેટલું સારું કામ કરે છે. મારા સસરા પૈસાવાળા છે. એને માગીને કે એને બીજા પાસેથી ઉધારી કરીને મને નથી આ બધું આપી દીધું. અને તમારા સસરાની વાત તો તમને ખબર છે. જો એ તમારી પાસે માગણી, જો તમે એની પાસે માગણી કરો અને એ તમને આપે તો એને બહારથી માગીને લાવવા પડે. એ જે હોય એ આપવા પડે તો આપવા પડે પૈસા. તો આ વાતની તમને પહેલાં નહોતી ખબર? હવે માગણી કરીને એને હેરાન કરવાનો શું મતલબ? એ ખબર હતી પણ હાવ આવું ગયેલું હોય ને એવું નહોતી ખબર મને. સારું થયું ને આ ખેતરે આવ્યો તો મને ધક્કો જ થાત. મને એવું હતું કે હું તમને સમજાવું અથવા તો તમને કહું, મોટા ભાઈ તરીકે તમે વાત સમજશો અને આ ભાભીનું આ હેરાનગતિમાંથી દૂર કરવાની કોશિશ કરશો. પણ નહીં, આજે તું મને બધું કહે છે ને, મારી જેમ છે ને રોજ સવારે ઉઠીને ખેતરમાં કામ કરી જો, ખેતરમાં જઈને મજૂરી કરી જો, આ ઘરનું બધું કામ કરી જો, ત્યારે તને ખબર પડે કે હું કઈ રીતે રહું છું અહીંયા. અને બા જે કહે છે ને એ બધું સાચું જ કહે છે, એટલે બા વિશે કાંઈ બોલીશ નહીં તું. તમને એવું લાગે છે કે આ હું શહેરમાં જઈને મસ્ત રીતે સેટ થઈ ગયો, આરામથી કામ કરું છું. મહેનત તો તમારી જેટલી એટલી હોય છે ત્યાં, ફરક નથી હોતો. ફરક એટલો છે કે તમે જે મહેનત કરો છો એ ગામડામાં કરો છો, આ આપણી ધરતીમાંના ખોળે ધરતી માતાને માટીને મચોળીને કરો છો, અને અમે ત્યાં આ પ્લાસ્ટિકના બધા રમકડાઓ સાથે રમીએ છીએ. બેથી આવ્યો છે ને ઘરે, સારી રીતે રહે હો. સારું, મેં તમને કહી દીધું. હવે સમજવું ન સમજવું તમારી વાત છે. હાલ. એ ક્યાં આયેલા ભાભી? હા ગોપી, આ તમારા માટે જ આ સા બનાવી ને, તો સા દેવા જ આવતી હતી. લે, તમને ખબર છે હું તમારા હાટુ કંઈક લાવી છું. હે, મારા હાટું લાવી છો?
તો તમે મારા ભાભી છો તો તમારે હાટું તો લાવવું જ પડે ને. એ વાત હાસી. હું લઈ આવી હે મારા માટે? હડસેલા. તમને શું લાગે હા તમારી ઓકાત છે કે હું તમારા હાટું કંઈક લાવું? ગરીબડી ભિખારા જેવી હાલતમાં તમારા બાપાએ તમને પરણાવીને અહીંયા વરાવી જ દીધા નહીં? ગોપી, આવું હું લેવા બોલસ? હ, અને શોખ થાય ને એટલે આવું બોલું. તમારા બાપાને જાહો જલાલી છે એટલે એને તમને વધારે આપ્યું, પણ મારા બાપા બિચારા પાસે કાંઈ નથી. એની જેટલી બી હતી ને હેસિયત એટલું એને મને આપી દીધું. એવું છે? પણ હાવ હાસું કહું ને ભાભી તો તમે બહુ જ ભોળા છો. હાવ બિચારા ગામડાના ગવાર છો. ગામડાની તો હુંય છું પણ મારામાં ચાલાકી પૂરેપૂરી છે, તમારામાં નથી. હાસું કહું ને તો ઘણાય બાપ એવા હોય તમને ખબર નથી. આજકાલના જમાનામાં બાપાએ તે લાલચુડા થઈ ગયા છે. પોતાની હગી દીકરીને એ રૂપિયો દેવો હોય ને તો 500 વાર વિચાર કરે, પણ 500 વાર વિચાર કરી નહીં બાપા દે ખરા. પણ તમારા બાપા હાવ જાય એવા છે, રૂપિયાના હાવ કંજુસિયા. હવે તમે જ કહો, જે માણા ઘંટી હલાવતો હોય હું એની પાસે રૂપિયા જ ન હોય, મજા ના હોય, દેવા ન હોય. બાકી તમે જ તો વિચાર કરો કે આપણા હાહુમાં કેટલી વાર તમને માણા વચ્ચે ઉતારી પાડે છે. મારી હામુસ તો કેટલી વાર ઉતારી પાડ્યા હશે, પણ તોય કોઈ દિવસ તમારા બાપુએ તમને દેવાનું નામ જ ના લીધું નહીં? ના ગોપી, એવું નથી. મારા બાપાને મને દેવું જ છે, પણ એ 3 ટર્મનું એનું પોતાનું ખાવાનું માન કરી શકે છે. એથી વિશેષ એની પાસે કાંઈ નથી, તો એ મને ક્યાંથી દેવાના? ભાભી, મેં તમને કીધું ને કે તમે હાવ ભોળા છો, તમને મારી વાત નહીં સમજાય. પણ હું તો આવડા મોટા શહેરમાં રહું છું હવે, એટલે હું તો આખી દુનિયાને જોઉં છું કે કેવી દુનિયા છે. હવે તમારું શું છે, તમે આ પચા ખોબડાની વચ્ચે જ રહેવાવાળા માણસ છો, એટલે તમને ખબર જ નથી કે આ દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. તમારા બાપુ છે ને એ સાચું કહું તો લાલચુડા છે. હવે તમારે મારી આ વાત માનવી હોય તો માનો, ન માનો તો કંઈ નહીં. આ તો હું તમને મારા જેઠાણી નહીં પણ મારા બેન જેવા માનું છું, એટલે તમને કહું છું કે તમારા બાપુને જોર કરાય જરાક. એને કહેવાય કે તમે પૈસા નથી દેતા ને તો મારા હાહુ મને મેણા મારે છે, તો અસલ મજા ના દેશે. હા, સારું, હું વાત કરીશ મારા બાપુ હારે. હા કરજો. જો તમારા વાત કરે તમારા બાપુનું હૈયું પીગળે અને તમને કંઈક 2 પૈસા દે તો આ તમારે હાહુમાના મેણા ટોણા તો ન સાંભળવા. આ તો મારે શું છે, હું કે તમારા પૈસામાં ભાગ પડાવવાની નથી. અને હાસું કહું ને તો આજકાલ એવાય નિયમ છે ભાભી કે દીકરીનો પૂરેપૂરો હક લાગે બાપાની મિલકતમાં. અને તમારા બાપા પાસે કાંઈક તો મિલકત હશે જ ને, માંગજો એમની પાસે, મજાના પૈસા મળશે. બાકી તમે જોવો જ છો મારું ઘરમાં કેટલું માન છે. હું કામ એને? કેમ કે મારા બાપુ વાર તહેવારે વ્યવહાર કરે છે અને તમારા બાપુ ભિખારી જેવા. આ ગોપી કે તો હાસું જ છે. હા, હવે મારી માં તો કેદીની વહી ગઈ. ભાઈ શહેરમાં છે, એ કઈ બાપા પાસે માગતા નથી, પણ મારા બાપા પાસે હૈસે તો ખરી ઘણું. ગોપી કે ની વાત હાસી તો છે, મારે એકવાર માગવું તો પડશે. હો, જોઉં તો ખરી એ કે છે હું આઈ જ જાઉં. હા, બાપુની હારે વાત કરી. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હા બાપુ, જય શ્રી કૃષ્ણ. હું કહું બાપુ, અરે હા, કઈ સમજાતું નથી. મારે છે ને અહીંયા હારીમાં બહુ બધું બોલે છે. મારા ખાહુ બહુ મેળા મારે છે, અને આજ તો દીપે પણ મને ઘણું બધું બોલ્યું.
અરે બેટા થોડો તું ક્યાં છો? અવાજ જ નથી આવતો બેટા. બાપુ તમે ગમે એમ કરીને કંઈક પૈસાનો જુગાડ કરો ને. ના બેટા નથી. અરે અવાજ નથી આવતો બેટા. હાલો એ બાપુ અવાજ નથી આવતો. હાલો અવાજ. હલો હલો. કમાલ છે. કોની હારે વાત ચાલુ હતી? બા તમે હન હું જ. આ તારી આમે જીવતી ન જાગતી. મારા બાપુ હારે વાત કરતી હતી. ઠેક તે તમે સોરી સુફેથી આ ગામની બજારોમાં તમારા બાપુ હારે વાત કરતા હતા એમ? બા એમાં એવું છે ને ઓલું તમે મને ન કીધું પૈસાનું ને દીપે પણ કીધું તો તે તાર બાપુને શું કરવાનું થાય છે? સોડીને આ રાખવાની છે કે ન્યા મોકલવાની છે? બા અટાણે આ વાત હરખી ન થઈ પણ તમે ચિંતા કાંઈ વાંધો નહીં. આ ભગવાન જે કરે ને એ હારું જ કરે છે. તું એક કામ કરવો બટા, આ ડબલા માર્ગે વાત નથી થઈ ને તો હવે આ પોસા પગે તમારે પીર જાઓ અને પીરમાં જઈને તમારા બાપુને કહેજો કે મારા હાઉએ ક્યાં કેવરાયું છે કે દોરો હોનાનો કરીને મોકલે. જ્યાં સુધી હોનાના દોરાનો વેત નો થાય ને ન્યા સુધી તારે આ ઘરમાં પગ મૂકવા નથી થતો. સમજી? પણ બા હું વાત કરું છું ને કીધું ને એકવાર, પીરમાં જાઓ અને હોનાના દોરાનો વેત કરતા આવો. નકર આ ઉમરું સરતા ને ઘરનું. પણ બા મારી વાત તો સાંભળો. હું વાત કરું છું ને મારા બાપુને એ ગમે એમ કરીને થોડાક દાડામાં કરી દેશે બધું. તારો બાપ ભિખારી, તારો બાપ કઈ વેત કરે એમ નથી. એટલે સહેલીને પહેલી વાર કહું છું, જો આ ઘરમાં ટાટ્યો રાખવો હોય ને તો હોનાનો દોરો. સમજી? ઉપડો તો ઉપડો તઈ. પૂરો જોરાવાનો છે, ગ્યાલથી પકડવાની. સાવ સુભા બા બા કા આ દેગારો હું માંડોસ. એટલે હવે આ ઘરમાં હું ક્યારેક મહેમાન થઈને આવું તો એ રાંધવાનું મારે છે. થી એમ કેમ બેટા કે આ રાંધવાનું બાકી છે એટલે તું આ કેસો હા તો ઈ જ ને. આ તમારી વહુ ક્યાં ગઈ છે? મોકલી દીધીશ એના પીરમાં. એના પિયરમાં મોકલી દીધી? બરાબર. એટલે આ ભાભી હું અહીંયા આવી એટલે પોતે પિયરમાં વયા ગયા એટલે અમારું કામ ન કરવું પડે નહીં? બેટા એની હાથે પીરમાં જાય એવી નથી. આ મેં એને મોકલી દીધીશ. તમે મોકલી દીધી છે એટલે હું લેવા? બસ જ્યાં સુધી એના બાપના ઘરેથી ગમે એ દાગીનો બનાવીને કાં તો રૂપિયા લઈને ન આવે ને ત્યાં સુધી એને આ ડેલીએ પગ નથી દેવાનો. ઓ એવું મોકલીશ તમે? મને તો લાગ્યું કે તમે આરામ કરવા મોકલીશ છે કે જા વહુ શાંતિથી આરામ કરીને આવજે. પણ તમે તો એને પૈસા લેવા મોકલીશ. તો બરાબર કર્યું તમે. પણ તમને લાગે છે બા કે જે આટલા વરમાં કઈ નથી દઈ શક્યા એ ભિખારી એનો બાપ હવે કઈ આપી શકશે? તો બટા હજી આ તારી હીરા હાઉને ઓળખતી નથી. આ તારી હાઉ છે ને જેટલી હારી છે ને એટલી જ ખરાબ છે. આ તો દર વખતે એ શહેરમાંથી આવે છે, કોઈથી ઠાલા હાથે ન થાય. અને આ એનો બાપ ભિખારી. અને તું હું કહેશો કે નો આપી હકે એમ? એનો બાપનો બાપ ઉપરથી આવીને આપશે. જો એની દીકરીને આ ઘરમાં પાછી મોકલવી હોય ને તો. હાસી વાત કરી તમે. આ તો એવું થયું કે બધાય નિયમ ને બધા રિવાજ મારે જ પાડવાના. ઈને કઈ લાગુ પડતું જ નથી. મને હવે તો એવું લાગતું હતું કે હું તમારા હાટું બધું લાવવાનું બંધ કરી દઉં અને ઈ ચાલુ રાખશે ને તો જ હું ચાલુ રાખી.
એટલે આ તમે નિર્ણય હાસો લીધો છે. જો ઈ નો જાત અને એના પિયરમાંથી કંઈ નહીં લાવે તો પછી આગળથી હુંય કંઈ નહીં લાવું. કેમ કે રિવાજ તો બધાય માટે હરખા હોય ને બા. એટલે જ આ મોટી વહુને એના પીર મોકલી દીધીશ. પણ તું જરાય ચિંતા કર માં. એને કાંઈક ને કાંઈક વસ્તુ લાવવી જ પડશે. કારણ કે એને મારો સ્વભાવની ખબર જ છે. સમજી? એ વાત તો હાસી, પણ બા હવે આ ખાવાનું કોણ બનાવશે? બેટા ચિંતા હું કરશો? તું આરામ કર ને. આ હું રહોડે જઈશ અને તારી હાટું આમ શેરમાં બનીને એવી તો રસોઈ નું આવડે, પણ થોડી ઘણી હું કરવાનો પ્રયત્ન કરીશ. હારું, તમને જેવું આવડે ને એવું બનાવી દો. મારે તો પેટ ભરવાથી કામ છે. તમને આવડે એવું પણ બનાવી દેજો હો. બેટા આ તું શેરમાં જઈને પાસે આવે ને તો કાક બીજો દાગીનો લેતી આવજે. એ હું આ ગામમાં બધાને કહેતી ફરું, પુલીમાં ને શાંતામાં ને હંતોકમાં ને કે મારી નાની વો શેરમાંથી આવે ને તો નથ ન બોલાવે છે. હારું, તારે બનાવી નાખો ખાવાનું. હાલો તઈ તમે આરામે જાઓ. બિસાડી મારી ભોળી હાવ, એને ખબર જ નથી કે આ 2 વરાથી જેટલો દાગીનો મેં એમને આપ્યો છે ને એ હાંધોય બગસરાનો છે. બાપુ અરે બેટા, અરે હું થયું બેટા? કેમ રડો છો? હા મને બાપુ અરે બેટા, આવે કાઢી મૂકી. ઘરમાંથી કાઢી મૂકી? એમ કેમ ની ઘરમાંથી કાઢી મૂકી? હું થયું? ખબર નહીં બાપુ, જે દિવસને મારા લગ્ન થયા હે ને તે દિના મને બધાય મેણાટવાણા મારે. તમે એવા તે ક્યાંય ને વસન આપ્યા હતા અને કી વસન તમે પૂરા નથી કર્યા. અરે બેટા, હું તારા આટલા ધામધૂમથી તો લગ્ન કર્યા છે તારા. હજુ હું જોઈ છે એ લોકોને? હજુ હું જોઈ છે એ લોકોને? એ તો ખબર નહીં બાપુ, હવે તો દીપે બોલે છે અને મારી હાહુ મન પડે એવો વેણ કાઢે છે. અરે બેટા, પણ હું બોલે છે એટલે કમની બોલે છે? થયું હું એ તો પૂછતી ને. એને મને અટાણે તો એવું કીધું છે કે જા જા તારા બાપ પાસે જા. અરે 2 તોલાનો દોરો લઈને આવશે. 2 તોલાનો દોરો? બેટા, આપણી હાલત તો કેવી છે તને ખબર છે? હા, લગ્ન માટે મેં કેમ કેમ કરીને પૈસા ભેગા કર્યા હતા ને એમાંથી તારા લગ્ન કર્યા. ઘણું એ બધું મૂકીએ દીધું બેટા. પણ તમે કેવા બાપ છો? એક દીકરી આટલી દુખી છે, આટલું સહન કરે છે એના હારીમાં, અને એક 2 તોલાનો તમે એક સેન નથી કરાવી દેતા. એક 2 તોલા વાહે તમારી દીકરી આટલા વર્ષોથી દુખી છે. કઈ નહીં બેટા, તું ચિંતા ના કર. તારો બાપ બેઠો છે ને, હું કઈ ને કઈ કરી. હા, તું રડવાનું બંધ કર. હા, રડવાનું બંધ કર. જા ચાલ તું હાલ. તું ચિંતા કરમાં બેટા, અંધુએ થઈ જાય. જા તું ઘરે જા. નહીં બાપુ, મારી હાહુએ કીધું છે કે જ્યાં સુધી તારો બાપ આ 2 તોલા હોનાનો સેન નો આપે ને ત્યાં સુધી આ ઘરનો ઉમરો ન સડતી. કાંઈ વાંધો નહીં, હું કરું વ્યવસ્થા. હું હંધીએ કરી દે. જા તું આપણા ઘરે જા. આવ્યો, હું આવશું હમણાં. જા. સારું. હા, હાસવીન જજે બેટા, હાસવીન જાજે. 2 તોલા સોનાનો દોરો માંડ સોળાયો તો હમણાં. કમનું કરવું હવે? લગ્ન વખતે ગીરબે મૂક્યો તો માંડ સોળાયો. તો દીકરી માટે કરવું પડે. હાલ. દીપભાઈ, કાંઈ ખબર પડી ઘરમાં શું થાય છે? હું થયું હવે? બોલો. ભાઈ ઊંઘમાં અને હુવામાં છે. પણ વાત શું છે? ભાભીને ઘરેથી કાઢી મૂક્યા. હા તો એટલે હું મોટી વાત છે એમાં. આ તમને કઈ સમજાતું નથી એમ કહું છું. હું સમજવાનું છે મારે? તું આવ્યો તે દીનો ભાભીને આ થયું ભાભીને તે થયું, બીજું કાંઈ દેખાય તને?
બીજું કાંઈ છે ઘરમાં? નવું કાંઈ વાત કે નવી કોઈ ચર્ચા થાય છે? નહીં ને? એક જ વાત થયા કરે છે. જઈ હોય તો એ ભાભીને કંઈક બાને બા કીધા કરે. અરે અત્યારે આ ઘરે મોકલી દેવાનું કારણ શું છે ખબર છે તમને? શું છે તું ગમે એમ કર, તારા બાપ પાસેથી પૈસા લઈને આય, હોનું લઈને આય. હા તો ખોટું શું છે? હા શું ખોટું છે કે ને મને? અરે તને તો બધું મળ્યું છે ભાઈ, એટલે તું શહેરમાં જઈને આટલું સારું કામ કરે છે, બધું તને તારા સસરાએ જે પૈસા આપ્યા ને એમાંથી તારું સારું ચાલે છે બધું. અહીંયા રહીને જો મને ખબર પડે કે હું કેવો રહું છું અહીંયા. મોટા ભાઈ, હું હંધુય મેળ્યું છે, હંધુય મેળ્યું છે, હંધુય મેળ્યું છે કરો છો. હા તો બીજું શું છે? એના ઘરેથી 1 રૂપિયો ન લઈને આવી. જો અત્યારે મેન વાત એ છે કે આ ભાભી ઘરે ગયા છે એને તમે પાછા લઈ આવો. જો ભાઈ, હું એને લેવા નથી જવાનું, બરાબર? એને આવવું હોય ને તો એ હોનું લઈને આવે, કાં તો પૈસા લઈને આવે. બાકી એને આ ઘરમાં આવવા નહીં દઉં. એમ? હા. હોનું લઈને આવે? ક્યાંથી લાવશે એ હોનું? એ જ્યાંથી લાવે ત્યાંથી, મારું થોડી જોવાનું હોય. અને એ હોનાને પછી તમે શું કરશો? હું જે કરું એ તને શું છે? નાનો છે ને તો નાનાની જેમ રે. તો મોટા થઈ ગયા તો તમે શું ઉપકાર કરી લીધો? હે? આવી રીતે પોતાની જ ઘરની બૈરીને ઘરેથી જતા તમે રોકી પણ નથી શકતા. આ તને છે ને બધું તારા બૈરીને ત્યાંથી બળ્યું છે ને એટલે તને તારી બૈરી વારી લાગે છે, બરાબર છે? મારી જેમ હોત ને તો હમણાં તને ખબર પડે કઈ રીતે હું રહું છું, આ બા બિચારા કઈ રીતે રહે છે. તો અરે બધાના ઘરે કઈ બધી બૈરીઓ હોનું લઈને નથી આવતી. એ બીજાનું મને નથી ખબર, મને તો જોઈએ. સારું, 2 દી માટે આવ્યો છે ને તો હરખી રીતે રહે ને ભાઈ. હું કેમ માથું ખાય છે? એક કામ કર, જા ખેતરે જઈને આટો મારી આવ. જા જા જા. તમારા ખેતરે વગર જા. ખેતર જઈને હું શું કરવાનો? બેટા આજો. હા બાપુ. આ તારી સાસુએ મંગાવ્યું હતું ને તારી જોડે, કઈ જરૂરત હતી તે એ લે. એનું બધું કામ થઈ જાય. જો એક બહુ સરસ. હા, તારી સાસુ ખુશખુશાલ થઈ જાય. પણ બાપુ આ તો સોનાની ચેન છે. આ તો સોનાની સેન છે ને બેટા, એમને મંગાવ્યું તું તો હવે આપી દેવામાં આપણે શું છે? હવે તારા પર કોઈ મુસીબત નો આવે ને એટલે તું આપી દેજે, એવું ખુશ થઈ જશે. પણ આ તો મારી માની સેલી નિશાની છે ને બાપુ. નિશાની છે બેટા, પણ હવે તારી માં તો રહી નથી. હા, હવે સોને તારા કામ આવતી. આ બધું તમારું તો છે બેટા. હા, પણ બાપુ તમારી પાસે કાંઈ નથી બીજું. અને આ એક સેલી મારી માની નિશાની છે. એ મમતને કે છેલ્લી નિશાની તારી માની તને કામ આવી ગઈ. બહુ મનમાં એવું કઈ લેતી નહીં. હા દીકરા? બેટા જો હવે આ છેલ્લી નિશાની છે તો તારા કામ નહીં આવે તો કોને કામ આવે? હા, મારા છોકરા હું થઈશ તને. કાંઈ નથી બાપુ. હા બસ, આ તારી જોડે રાખ અને તું આપી દીધી. આવી બાપુ. અરે બેટા, અરે યાર, અરે ઉલટીઓ થાય છે. મને લાગે છે મારી દીકરીને હારા દી જાય છે. હું અત્યારે જમાઈરાજને ફોન કરીને વાત કરું છું. હાલો જમાઈને ફોન કરી દેવા દો. હલો હલો, કેમ છો? હા બસ મજામાં. હા હા, હું એમ કહેતો હતો કે આપણે તમે રાધાને મોકલી હતી ને, તમારી બાને કંઈ જરૂર હતી? હા તો એનું હા, તે મેં એને કંઈ ઘરેણાની વ્યવસ્થા કરી દીધી છે. એ લઈને આવતી જ હતી. એને હું મોકલતો જ હતો, ત્યાં એને થોડી ઉલટીને એવું થવા માંડ્યું. હા તો હું શું કરું એમાં? અરે નહીં નહીં, તમે મારી વાત સમજ્યા નહીં જમાઈ. આ ઉલટી થતી હતી એટલે પેલી આમ ઉલટી થાય એ ઉલટી નહીં. એટલે મને લાગે છે રાધાને હારા દી જાય છે. હા, એટલે છે ને અત્યારે એ અત્યારે નહીં આવી શકે. એ કામ કરો ને, તમે આવી જાઓ ને.
હા તમે આવીને લઈ જાવ એને. એ ઘરેણાની વ્યવસ્થા મેં કરી દીધી છે. એટલે અત્યારે તો એનાથી અવાશે નહીં ને, એટલે તમે આવી જાઓ તો મહેરબાની થશે. હે હા ઠીક છે, હું મારા બહારે વાત કરું અને પછી હું જણાવું તમને હું આવું કે નહીં. હા 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 એટલે જે હોય તે મને જરા જલ્દી જણાવજો. એની તબિયત કેવી છે, મારે એને હજી ડાક્ટર પાસે લઈ જવી પડે ને. હા એ બધું બરાબર છે, પણ ઘરેણું શું આપ્યું છે તમે એને? હા હા ઘરેનું એને એક દોરો આપ્યો છે મેં. હે એક જ હા, દોરો આપ્યો? હા એ તમારી જે ઈચ્છા છે ને એ હંધીએ પૂરી થઈ જાય. તમે ચિંતા કરોમાં. હે તમે પણ હવે મને જરા વહેલું કહો કે તમે ક્યારે આવો છો. હા હું ફોન કરું તમને, બરાબર? ઉતાવળ નહીં કરવાની. હા હા ઠીક છે, ચાલો હાલો. જય શ્રી કૃષ્ણ. હા હે પ્રભુ, આ બધું બા, બોલ ને બેટા, શું કામ છે? રાધાના બાપુનો ફોન હતો. હું કીધું એ ભિખારી રેવાય એ કહેતા હતા કે એક દોરો મોકલું છું. લે કરો વાત. તે ડોહું આ એક દોરામાં શું થવાનું હતું? મેં પણ એ જ કીધું. હા. મેં કીધું એક દોરામાં શું થાય, બીજું કાંઈ જુઓ. તારી વાત તો હાસી જ છે ને. આ એક દોરામાં કાંઈ ન થાય. એની હગીને પેરે લુગડે મોકલી દીધીશ. કહેતા હતા કે લગ્ન પછી વેત થાય ને તેથી હું તમને અડધો કરિયર મોકલાઈ. હજી અડધામાંથી અડધો ન થયો. જોઈએ હવે. અને હા, એના બાપુ કહેતા હતા કે એને કાંઈ ઉલટી કે એવું કાંઈ થયું છે. કહેતા હતા કે એને હારા દી જેવું કાંઈ છે. એવું હોય? અલે તે આવીને તું આ દોરાની વાત કરશો હા. તે સીધે સીધું જ કહી દે ને કે તારી બાયડીને હારાદી જાય છે. તેવું જ હોય. આ હારાદી જાતા હોય ને તો બાયનું ઉલટિયું થાય. તે ત્યારે તારા હારાને કીધું હું કહું? ઈજ કે આ દોરો તો નહીં હાલે, આ વધારે હોનું જોહે. અને બટા આ લાગે લાકડું ભાંગવું જ પડે. એ તું ભૂલી ગયોસ? હવે કહી દેવાનું તારા હારાને 5 તોલા સોનું તૈયાર રાખે. આ સીમંત આવે ને તો કામ આવે. વહુ બટન આપવા. એમ? હકન તું કહી દેશે, નકર હું ફોન કરીને કહી દઈ. એક કામ કર ને, હા, એના બાપાએ કીધું હતું કે તમે એને આવીને લઈ જાઓ, તો તું એ મારી હારે ચાલ. સોનામાં સુગંધ ભળી ગઈ બટા. હા. તે એક કામ કર, તારે એકલા ન જાવ. કેમ કે આ હગો છે ને ગાંઠે એવો નથી તને. હા. તો હુંય તારી ભેળી આવું અને કહું છું કે આ 5 તોલા સોનું તૈયાર રાખે તો જ તમારી સોડીને મોકલજો, નકર તમારા ઘરે રાખજો. ઠીક છે? હારું. ન્યા જઈને બહુ વાયડો ન બનતો, લટુડિયા પટુડિયા કરતો નહીં ઓલીને સામે. હું એટલે જ તો તમને કીધું કે તમે હારે ચાલો મારે. ઠીક છે, હાલ તઈ હા હાલ. 5 તોલા હોનું. અરે જમાઈ આવો રે ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો પધારો પધારો. બેટા પાણી લાવજે જરા. હા બાપુ. શું ચાલે? બસ એકદમ સારું હાલે છે વેવાઈ. લ્યો પાણી પી. લઈ લ્યો, થાકીને આવ્યા છો નહીં? કેવું રસ્તામાં કઈ તકલીફ તો ન પડી ને? ના ના. કાંઈ તકલીફ નથી પડી. તમે એની ચિંતા કરો માં. અરે હું તમને એકદમ સારા સમાચાર આલું છું. વેવાણ તમને બહુ સારા સમાચાર દેવાના છે મારે. આવી જવા બેઠા બેસ. હા જો હવે છે ને તમારો વંશ વેલો વધવાનો છે. મારી દીકરીને એટલે કે તમારી વહુને હારા દી જાય છે. એટલા માટે જ મેં તમને કીધું કે જલ્દી આવી જાઓ. આ સમાચાર મારે તમને મોડા મોડ દેવા. હા ઈ મેં વાત કરી એમને. વાત કરી દીધી. હા, તે મને મારા દીકરાએ વાત કરી છે હા હા કે મારી વહુને હારા દી જાય. હા. તો હું એમ કહું છું વેવાઈ કે મેં જે તમારી દીકરીને મોકલી હતી જે કામ હાટું એ પૂરું થઈ ગયું છે ને? હા થઈ ગયું. લાઈન બેઠા. હા લાઈન. હા જો તમે કહ્યું હતું ને મહેમાન એ રીતે મેં આ છે ને આ સોનાનો દોરો છે. હા હા મારી ઘરાણીનો હતો.
હાસવીને રાખ્યો તો બહુ કિંમતી છે એટલે મારી દીકરી કહેતી હતી કે મમ્મીની છેલ્લી નિશાની છે પણ એ તો તમારા હાટું જ છે ને મેં એને કહ્યું કે બેટા આ જે છે તે તમારું છે ને હવે મારે શું કામ છે હા રાખો તમારે આ ખુશીના સમાચાર છે હવે એને શાંતિથી તેડીને લઈ જાઓ તમે વેવાય હજી મહત્વની વાત કરવાની તો રહી જ ગઈ છે. આ તમે આ જે હાટું મોકલી હતી એ તો આપી દીધું છે. હા પણ નવીન વાત સાંભળવાની એ છે કે હવે મારી વહુને હારાદી જાય છે તો સીમંત વખતે તમારે ઘરેણું તો કરાવવું જ પડશે પાછું. હા અને ઈ તે 5 તોલાની વ્યવસ્થા કરી રાખજો. પણ બા મારા બાપુ આટલું બધું હોનું કઈ રીતે કરે? આ મારી માની સેલી નિશાની એ ગીરવી મૂકેલી હતી. હા બેન અમે અમારી પાસે જે કંઈ થોડી ઘણી જમા પૂંજી હતી ને આ એ લગ્ન વખતે ખર્ચાઈ ગઈ અને આએ ત્યારે ગીરવે મૂકી દીધું તું. જોવો હરું વેવાય આ રોતલિયા વેડા મારી પાસે નો હાલે. દીકરી આપી છે જો અમારા ઘરે રાખવાની થતી હોય તો તમને કીધું એટલું કરવાનું થાય તો તમારી દીકરી અમારા ઘરમાં હાલશે. અરે કેવી વાત કરો છો બેન તમે હા અરે 5 તોલા સોનું જો મારાથી જેટલી યથાશક્તિ છે ને શ્રીમંતમાં હું અંધુએ કરીશ. તમારે કોઈ ફરિયાદ નહીં રહે. તમે બિલકુલ ચિંતા ના કરતા. બહુ સારી રીતે હું મારી દીકરીનું શ્રીમંત કરી. પણ જો તમે 5 તોલાનું કહેશો ને બેન એ થોડું મુશ્કેલ થઈ જાય. હું ગરીબ માણસ આટલું બધું કેમનું કરું બેન? ગરીબ માણા કરીને આટલા દી કાઢ્યા છે લગ્ન પછીના તે હવે તમારે જોવાનું થાય કે તમારે શું કરવાનું છે. સેલું કહી દો નકર અમે હાલતી ના થઈ. તમે તો બાને સમજાવો. આટલું બધું મારા બાપુ કઈ રીતે કરી શકશે? ઈ બંને વાત કરે છે તો તું શું કામ વચ્ચે બોલે છે? હું બોલું છું કાઈ? બટા ટેવ પડી હોય ને તે નો જાય. હા વડીલોની સામે બોલવાની ટેવ પડી હશે સામે મા વગરની છે ને તે. જો બેન એ ભલે મા વગરની છે પણ એને સંસ્કાર મેં બધા આપ્યા છે. હા માની ખોટ ના પડે ને એ રીતના અંધાય સંસ્કાર છે મારી દીકરીમાં. આ તમે બહુ આડી અવળી વાત કરો માં. એને લઈ જાઓ હવે એને હારા દી જાય છે. તમારો વંશ વેલો વધવાનો. હવે તો તમારે એનું ધ્યાન રાખવાનો ટાઈમ છે. બોલ બા એને ઘરે લઈ જઈએ આપણે. એ તો પછી ઘરનું હંધું એ કામ કોણ કરે? એ વાત હાસી. તારે બધું પછી કરવું પડે એટલે એને લઈ જઈએ. ભલે ને ભલે પછી ઘરે કામ કરતી રહે. ઠીક છે તું કેશો એટલે કહી દઉં છું પણ આ 5 તોલા હોનું તો લેવાનું થાય છે. એ તો જતા વાત કરી લઈએ. ઠીક ઠીક છે વેવાય આ તમારી દીકરીને અમારી હારે લઈ જાય છે હો. વેવાય તમે એક વાત ભૂલી ગયા છો એ તમને યાદ કરાવી દો. તમે એમ કહો છો કે હવે મારે કાંઈ બૈસું નથી. તા ખોવડું તો ઘણું મોટું છે આને ગીરવે મૂકી દો. અરે બેન હા મેં કીધું ને 5 તોલા તમે 10 તોલા આવી જાય. અરે બેન પણ આ તમે જરા વસાર તો કરો. અરે મારા બાપ દાદાનું ખોડું છે આ. એને કેમનું કરીને હું ગીરવે મૂકી દઉં? અને બાપુ જો આ ખોડું ગીરવે મૂકી દે તો ઈ ક્યાં રહે? હા એનો પ્રશ્ન છે બટા. જો હું તમને કહું છું ને શ્રીમંતમાં જેટલું મારાથી થાય ને એટલું હંધું હું કરા. તમે બિલકુલ ચિંતા ના કરો. તમે નિરાંતે મારી દીકરીને લઈને જાઓ ને એનું થોડું ધ્યાન રાખો. આ ઘરમાં ખુશીનો માહોલ છે અત્યારે. હા હું મારી રીતે બધું કરવાનો પ્રયત્ન કરીશ. હા તમે બિલકુલ હા એનો 5 તોલો એનો હું કંઈક તે વો બટાને બેહવાનું છે કે આવવાનું સારે જા બેટા તઈ તૈયાર ઊભા થાવ. જાઓ તૈયારી કરો જલ્દી થોડું. તને ચા બનાવવા કીધું તું ને અહીંયા ઊભી શું કરીશ? મારી તબિયત થોડી ઠીક નથી લાગતી. આ ચક્કર જેવું આવે છે. તારા રોજના બધા બાના થઈ ગયા છે. મને આ થાય છે ને ઓલું થાય છે ને બધું. પણ દીપ
તમને આ બાના દેખાય છે? તમને ખબર તો છે હું બેઝીવ છું અને આ સમયે આવું બધું થાય રાખે. હું કોઈ નાટક નથી કરતી. નાટક નહીં, આ બધા છે ને તારા બાના જ છે. હવાર હાંજ કામ નહીં કરવું હોય ને એટલે આવું બધું કરે છે તું. મને દેખાય છે બધું. એવું નથી. કામ તો હું કરી જ લઉં છું પણ આ થોડી મને થોડી ચિંતા થાય છે. એની ચિંતા થાય છે તને? આ જોઉં ને આ બાઈએ 5 તોલા સોનાની માંગ કરી છે. તમને તો ખબર છે મારા બાપની આ ખાવાના ફાફા થાય છે. માંડ ઘંટી હગાવીને એનું જીવન ગાળે છે. જો એને જે કરવું હોય એ કીધું છે ને 5 તોલા જોઈએ તો જોઈએ. આ લગ્નને છે ને 4 વર્ષ થઈ ગયા. આ 5 તોલાને છે ને હમણાં 20 તોલા થવા જોઈએ, પણ તારા બાપાએ હજી 5 તોલા એ નતા આપ્યા. 4 વર્ષ લાગ્યા એટલા 5 તોલા આપવામાં. આપણે ક્યાં અહીંયા ખોટ છે? આપણી પાસે બધું છે જ તો ખરી. એ તને ખબર છે કે મને ખબર છે? મારે બાએ કીધું છે ને તો જોઈએ એટલે જોઈએ, બીજી વાત નહીં કરવાની. અને આ ખોટા નાટક નહીં કરવાના. મારી તબિયત સારી નથી, મને સારું નથી, આ થાય છે ને તે થાય છે. કામ કરવાનું ચૂપચાપ. પણ દીપ સમજો ને, જો બાઈએ આ સેનની માંગમાં મને ઘરની બહાર કાઢી મૂકી. એમાં 5 તોલા હોનું જો મારો બાપ નો આપી તો કાઢી મૂકશે તો? હા તો જતું રહેવાનું ઘરેથી. ચિંતા નહીં કરવાની. બાપાના ઘરે જઈને ત્યાં આરામ કરવાનો, બરાબર? દીપ હવે તો તમે સમજો, મારા પેટમાં આપણું બાળક છે. તમે બાપ થવાના છો. હા તો એનું હું કરું? તો હું આ ઘર મૂકીને વહી જઈશ તો આ બાળકનું શું? તારે હાચવાનું. તું લઈને બેઠી છે ને તો તારે હાચવાનું એને, મને નહીં કહેવાનું, બરાબર? જા હવે ઈદી જઈને ચા બનાવ. જા ચાલ જા. જાને ભાઈ, કે બીજું કઈ તારે માથું ખાવું છે હજી? સાવસુ જા. ચક્કર આવે છે હમણાં તો. આ અસલ ચાલીને બે બાના નકરા. જલ્દી લાવ. બા હું હવે ખેતરે જાઉં. કાં એટલે કામ નહીં કરું મારું? હા પણ બેને થોડી વાર. અરે હું બેને બા તમે લોકો ગયા હતા ને કાલે ભાભીના પિયર, તો હા. ભાભીને લઈને આવતા રહ્યા. તે લઈને આવવાનું જ હોય ને, અને લાવ્યા હોય ને તોય તે કાંઈક કારણ હોય. કારણ શું કારણ છે? બટા આ દેવલાની બાયડીને ખબર નહીં પડે કે આપણે આ મોટી વહુને પાછા હું કામ લાવ્યા છીએ. હું કામ લાવ્યા છો? કઈ કારણ છે? બટા બહુ મોટું કારણ હતું. હું ઈજ કે આ મોટા વહુ ને હારા દી જાય છે અને મેં મોકા ઉપર સોક્કો મારી જ દીધો. લગન વખતે એના બાપે કાંઈ ન થયું તો કહીને આવીશું કે અત્યારે તમારી છોડીને લઈ જાઉં છું, પણ સીમાંત વખતે 5 તોલા હોનું તૈયાર રાખજો. હું બા તમે તે, અને તમને તો ખબર છે દીપભાઈ કે અત્યાર સુધીમાં એમને તમને કાંઈ આપ્યું નથી. હવે 5 તોલા હોનું ક્યાંથી આપવાના? જેમ સોનાનો દોરો મોકલાવ્યો ને એમ સોનાનો દોરો મોકલાવ્યો? તઈ એમ છે. હોનાનો દોરો એના બાપે ઘડાઈ દીધો છે. તે 5 તોલા હોનું આપતા ક્યાં ગાંઠા વાગવાના હતા? હા આવી જાય. આપણે વાત કરીને આયા છીએ ને, બસ પછી હું ચિંતા કરવાની. મને તો લાગે છે કે આ ખાલી કે છે હોનાના દોરાનું, બાકી આ હોનાનો દોરો હશે નહીં, ખોટો હશે. તમને બધું બહુ જાણવું છે નહીં? નાના દીપભાઈ એવું કાંઈ નથી. આ તો હવે અત્યાર લગી એમને કંઈ આપ્યું નથી અને હવે અચાનક જ આપવા માંડે તો એ વાત માનવામાં તો ન આવે ને. જીઓ એ આપ્યું ને, હવે આગળ બીજું 5 તોલા એ આપશે. તમને લાગે છે આપશે તો બની શકે આપે. આ
મોટા ભાઈ આ તમારે ખેતર નથી જવાનું? જાવ જ છું. બહુ બોલે છે આ નાની. મારો બેટો આઈ બોલ તો થઈ ગયો છે. હા હાઈસે બા જવા દો ને. હું શું કહું છું કે તમને હાસુકા લાગે છે કે એનો બાપો 5 તોલા હોનું આપશે? મન તો માનવામાં નથી આવતું. તારા માનવામાં ભલે ન આવે, પણ જે હમણાં દોરાની વાત કરી ને એ હો આના હાસી વાત છે. હું મારા હાથમાં જ લઈને આવી છું, તો પછી એના બાપના બાપને ઉપરથી આવીને આ 5 તોલા હોનાની સગવડ કરવી જ પડશે. પણ બા મને તેવું લાગે છે કે આ એક ચાલાકી છે. એટલે મારો કહેવાનો મતલબ કે તમે જોયું નહીં, અત્યારે જઈને એમ કીધું કે હારા દિવસો જાય છે. હવે આ હારા દિવસો જાય છે એટલે ધીમે ધીમે મહિનાઓ સડવાના છે, અને કાલ સવારે આ ઘરમાં વારીસ આવી ગયો તો પછી થઈ રહ્યું. પછી તો તમારે એને ઘરમાં રાખવી જ પડશે ને. પછી કઈ થોડા તમે આ ઘરના વંશને અને તમારી મોટી વહુને કાઢી મૂકશો. એટલે એના બાપાએ આ એક દોરો આપીને તમને સમજાવવાની વાત રાખી છે. બટા આ હીરા છે હો, કઈ ખોટો હીરો નથી. હાસો હીરાની વાત થઈશ. હાસી વાત છે, પણ જોશો ક્યાંક છેતરાઈ ન જાઓ. વિવાઈ, અરે વિવાન, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, કઈ ઠંડુ પંડુ કઈ મંગાવો. તારે ના ઠંડુ કઈ નથી પીવું. એ તમે એવા ક્યાં ઊંડા વિચારમાં હતા? કઈ તકલીફ છે? નહીં નહીં વિવાન, એવું કઈ તકલીફ નથી, પણ તમે અચાનક આ બાજુ? અચાનક આવવું પડે. હા હા આ અમારા ભાણિયાભાઈ છે ને, હા એના વેવાઈ આ તમારા ગામમાં જ રહેતા નથી, હા હા તો હા ન્યા આટો મારવા આવી હતી. હા હા તે મને એમ થયું કે વેવાઈ ને હોદે ખબર અંદર પૂછી આવું. હારું થયું આયા. તમારી તબિયત પાણી તો હારા છે ને? હા હા હારા છે બેન, નંદુ હારું જો બધું આયલા કરે છે. હા લાગે તો છે જ કે હંધુ ધંધા પાણી હારા હાલતા લાગે છે. હા હા પણ વેવાઈ આપણે ઓલા સીમંત ના વ્યવહાર નું શું થયું? ઈ કઈક થોડું ઘણું તો ભેગું થયું જ હશે ને. આ એમને તો ઘંટી નથી હાલતી ને, મફતમાં ફ્રી સેવા નથી હાલતી ને તમારે અહીંયા? નહીં 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 એવું એવું કઈ નથી બેવાડ. તે? થઈ જાય, હું બધી બધી કોશિશ કરું છું, હંધાય પ્રયત્ન ચાલુ. કોશિશ કરવાથી કઈ ન થાય, સમજ્યા? આ છે ને ભેગું કરવું જ પડે. તે તમારો ધંધો તો હારો હાલતો નહીં હોય. આ ગામમાં બીજી ઘંટી છે ક્યાંય? હા, છે ને બેન, દરેક જગ્યાએ સ્પર્ધા તો રહેવાની જ ને. ગામ કઈ નાનું થોડી છે, આવડું મોટું ગામ છે, આટલા બધા પડ્યા છે, એ હોવાની તો કરી જ ને એ સ્પર્ધા. વાત તો હાસી છે. ખોવડાઈ વધારે છે અને ઘંટી બે હોય એટલે થોડું કેવરાવે. હા 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 પણ હું તમને એમ કહું છું કે તમે કેટલા રૂપિયા લેતા હશો એક ડબ્બાના? હા હા જો ને વેવાણ, આ જો હંધાય ભાવ લઈકા છે તમારી સામે છે. જો ને આટલા મોંઘવારીના જમાનામાં આટલા ભાવમાં કરવું પડે, તમે વિચાર કરો. વેવાય, આ તમે બોડ્યું ખોટું બતાવ્યું છે. તારા અક્ષર કુવાડે મારે અહીંયા ક્યાં ભણવા ગયા થયા તે ખબર પડે કે હું લખ્યું છે. અરે પણ આપણે ગામના લોકોને ધ્યાનમાં રાખીને ભાવ લેવો પડે ને. હા, આ લોકોને લૂંટવા થોડી બેહાશે આપને. ઈ વાત હાસી છે, પણ વેવાય હા આ સીમંતના દિવસો કઈ આઘા ન થો. હા એટલે 2-3 તોલા જેટલું તો ભેગું થઈ જ ગયું હશે. એ હું મારી રીતે પ્રયત્ન કરું છું, તમે ચિંતા કરો માં. ચિંતા અમને ક્યાંથી હોય વેવાય? ચિંતા તો તમને હોય, કેમ કે અમારા ઘરની વહુ તમારી દીકરી છે. હા તો તમે 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 બિલકુલ ચિંતા ન કરો, મેં કહ્યું ને, અંદુય થઈ જાય. એ કાઈ વાંધો નહીં થઈ. આ કેણ કેવરાવતા રહેશો હા, હા. કેટલેક પોઈ ગુસ્કામ. હા પણ મારી દીકરીનું જરા ધ્યાન રાખજો. હો કે? ઈ તો જોયું સાહે. હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, આસીને જજો. હા હે ભગવાન, હા વેવણ તો બહુ મોટો બોજો આપીને ગઈ છે. 5 તોલા તો કમનું કરવું, હવે વ્યવસ્થા તો કરું છું. હવે એવો તો હું રસ્તો કાઢું કે જલ્દીથી જલ્દી સીમંત પહેલા 5 તોલું હોનું કરી શકું, એટલા રૂપિયા ભેગા થાય. મારી એક યુક્તિ કરવી પડે. આજે મારા દળણના ભાવ છે ને
એમાં ઘટાડો કરી દઉં છું. લોકો વધારો કરતા હોય છે, હું ઘટાડો કરી દઉં તો હું છે કે વધારે લોકો આવશે. હું બોર્ડ જ બદલી નાખું છું. હે 40 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા કરી દઉં. અડધો ભાવ જોઈને હંધોય ગામ મારી પાસે દોડતું આવે. આ બરાબર છે. થોડી મહેનત વધારે કરી લઈ પણ પૈસા ભેગા થઈ જાય. ભગવાન જરા સાથ દેજે મારો. ભાભી બહુ કામ ઢાઓ તમે તો. મારાથી તો આટલું કામ થાય જ નહીં. હા શું કહું? આપણા ઘરનું કામ છે, આપણે ન કરી તો કોણ કરે? હાસી વાત છે. બહુ ભોળા કાં તમ. હું શું કહું છું, બેહો ને ભાભી, બેહાય, એમાં કંઈ વાંધો નહીં. હું શું કહું છું, આ બા કહેતા હતા કે તમારા બાપુએ 2 તોલાનો દોરો આપ્યો છે. હાસી વાત છે? હા, હવે આપવું જ પડે ને. આવી હાહુ મેળી હોય તો ક્યાં જાવું? ન હોય ને તોય ઉસી પાસીના કરીને આપવું પડે. ભાભી પાછી તમે ખોટી વાતો કરી. મેં તમને પહેલાંય કીધું હતું ને કે આ તમારા બાપુ ખોટું બોલતા એવું લાગે છે. તમે કાલ સુધી તો શું કહેતા હતા કે તમારા બાપુ પાસે કાંઈ છે નહીં. જો એમની પાસે નથી તો પછી આ દોરો ક્યાંથી આવ્યો? હું તમને હાસું કહેતી હતી કે બધાય પાસે હોય જ, આ તો દેવું ન હોય. લાલચ હોય ને માણસને પૈસાની. એમાં એવું છે ને કે મારી બાનો દોરો હતો જ, પણ મારા લગ્ન વખતે એ ગીરવે મૂકી દીધો હતો. અત્યારે થોડું ઘણું ભેગું કરીને મારા બાપુએ એ દોરો મને આપી દીધો. તો આ દોરો એ પહેલાંય આપી શકતા હતા ને, પણ સેવો એમના ઉપર દબાવ આવ્યો પછી એમને તમને દોરો આપ્યો. એટલે જ તમને હજી સમજાવું છું કે તમારા બાપુ છે ને એને દેવામાં રસ નહીં હોય, બાકી તો મજા ના દઈ શકતા હતા. હવે એ બધું છોડો, પણ આ 5 તોલા હોનાનું શું કરવાના છે? હાસુ કાપવાના છે કે ખાલી વાતું? હવે કાંઈક તો કરશે જ ને મારા બાપુ. આમ દીકરીને એના હાહરીમાંથી કાઢી મૂકે એ તો કયો બાપ સહન કરી શકે? હાસી વાત છે. અને આ સમયે જ્યારે એની દીકરી બેઝીવ છે. હાસી વાત છે. પણ તમે આમ સાલાક તો ખરા નહીં? તમે પહેલાં તો આમ તમારા મહિના સળી એવું કંઈક કર્યું અને પછી પોતાના બાપુના ઘરે ગયા. એટલે હવે તો ક્યાં જાહે હાહરિયાઓ? આ તમારે સંતાન આવે એટલે એના હાટું થઈને તમને તો પછી આ ઘરમાં રાખવા જ પડશે. પણ એક વાત કહી દઉં, 5 તોલા હોનું નહીં આવે ને તો હાહુમાં તમને આ ઘરમાં ટકવા નહીં દે. અને જો હાહુમાં ટકવા દે તો પછી હું નહીં ટકવા દઉં. કેમ કે ભાભી તમને ખબર છે ને, આ અમારે રીતે એટલી બધું તો કાંઈ વેત નહોતો જ. તેમ છતાંય મારા બાપુએ લગ્ન વખતે 10 તોલા હોનું આપ્યું. મારા બાપુએ 10 તોલા આપ્યું અને તમારા બાપુએ તમને 1 તોલોય નહોતું આપ્યું. હવે જ્યારે આ સડતાદી થયા એટલે ખબર પડી કે હવે તો આપણી પૂંછડી દબાણી છે, ત્યારે તરત જ એમણે તમને 2 તોલાનો દોરો આપી દીધો. ઘણા સાલાખો. એવું નથી, પણ મને ખબર છે કે આ ઘરમાં છે ને વારિસની જરૂર નથી. બધાય પૈસાના જ હગાસો. અરે આની જીભડી તો બહુ હલવા માંડી છે ને. બાએ વાત તો બરાબર મૂકી છે. એની ઓકાત વાળની 5 તોલા હોનું આપવું જ પડશે. અને આ ડોહો 5 તોલા હોનું તો આપી શકે એમ છે નહીં. પણ નહીં ને જો 5 તોલા હોનું આપી દીધું તો મોટા ભાભીનું માના ઘરમાં વધી જાય. અને ઉપરથી જોઈને વારીસ આપ્યો, દીકરો આપી દીધો તો પછી આ ઘરમાં મારું માન રહે જ નહીં. 5 તોલા હોનું અને વારીસ તો ભાભી આપવાની છે. એમાંય તમારી હાહુને ખબર પડી કે અત્યાર સુધી એને આપેલી બધી વસ્તુ બગસરાની છે, ગુનાની નથી. તો કરવું જ પડશે. હા ડેલો એ હા હા આવ. કેટલી વાર લાગે? આ ઈ કામ કરતો હતો એટલા માટે. શું થયું?
શું થાય? જઈ આવી. પછી શું કીધું? શું કે નિહાકા નાખે. મને તો એમ થાય છે બટા કે આ તારા હાહરાથી કાસો પાપડે ભાંગવાનું નથી. કહેતા હું હતા પણ કહેતા હતા ઈજ કે નહીં થાય, થાય ને તો કેવડાવશું. શું થયું બા? ક્યાંય બહાર ગયા તા કોણ? તમને બધું જ જાણવું હોય નહીં? હા, આ વો બટા તો ના ઘરની બહુ જ છે તો જાણે છે. હા કહી દઉં છું, વો બટા ગઈ તી વેવાઈની પાસે પૂછવા ગઈ તી. પાછા અહીંયા ગયા તા તે કેમ? કા જાણવું તો પડે ને. આ ખોળો ભરવાની તારીખ હમણાં નજીક આવી જાય તો એ પહેલા આપણે જાણવું પડે કે આ વેવાઈને વેદ થયો છે કે નહીં 5 તોલાનો. હાવ હાસી વાત કરી. મને હાસું કહું ને તો બહુ જ ચિંતા થતી હતી. હું બોલીશ ને તો પછી મોટા ભાઈને એમ થશે કે હું નાની વહુ છું ને તોય બોલું છું. પણ બાપ, મને તો છે ને આ તમારી મોટી વહુને જોઈને એવું લાગે છે કે ઈ બાપ દીકરીની બેયની ચાલાકી હોય. તમે જોયું નહીં, આ 4 વર્ષ થઈ ગયા ભાઈના લગ્ન થયાને, પણ અત્યાર સુધી કોઈ દી કંઈ લાવ્યા નથી. અને હવે અચાનક લાવ્યા એ 2 તોલાનો દોરો. અને અત્યારે એટલે લાવ્યા હશે મોટા ભાઈ કે એમને હારા દિવસો જાય છે ને એટલે તમારા પાસે 2 તોલા દઈને હારા થવા માંગે છે. પછી આ છોકરું આવી જાય ત્યારે કઈ થોડા તમે પાછા આવીને કહેવાના છો 5 તોલા લાવવાનું? તીમાં બટા તું ભૂલ ખાઈ છે. આ તું જે માને છે ને એ તારા વિચાર પ્રમાણે બોલશો, પણ તને હજી મારા વિચારની ખબર નથી. આ હીરાબા એકવાર મગજમાં જે વિચાર બાંધી દે ને એ ક્યારેય કોઈથી ભંગાય નહીં. એ મારી વાત સાંભળ, નો વેત થાય ને તો પછી હું છું અને અમારો ગગો છે, સમજ્યો? પણ બા, તમે છે ને એક વાત ભૂલી ગયા છો કે એમના પેટમાં તમારા મોટા દીકરાનું જ બાળક છે. હવે એમને બાળક આવી જાહે પછી તમે શું કરશો? એના કરતાં હું એક મારો વિચાર કહું. મોટા ભાઈ તમે હા પાડો તો કહું. કાંઈ સારું બોલો. હા જુઓ મોટા ભાઈ, આ મારે બોલાય તો નહીં, તમારે હા હું હાવ નાની છું, પણ તમને એવું નથી લાગતું કે તમારે આ ઘરમાં બાળક આવી જાય પછી તો તમે કાંઈ નહીં કરી શકો? એટલે એના કરતાં તમારે પહેલાં જ નક્કી કરી લેવું જોઈએ કે આ ખરેખર 5 તોલા હોનું આપવાના છે કે ખાલી આમ તમને મીઠા કોળિયા નાખે છે? ઈ છે ને તારા જેઠને ફોલાવીને એની દીકરીને પાસે મોકલી દે. પણ બટા હું એની માં આજે જીવતી મરી છું અહીંયા, સમજી? જો 5 તોલા સોનાનો વેત નો થાય ને તો મોટી વહુના ગર્ભમાં જે બાળક છે ને એને ગુમાવવું પડશે. હાસી વાત છે બા, પણ એના હાટું તમારે પેલા નક્કી તો કરવું પડશે ને કે 5 તોલા હોનું આપવાના છે. જો ન આપવાના હોય તો પછી તમારે અત્યારથી જ બાળક પડાવી દેવું પડે. 2-4 મહિના વયા જાહે ને બસ કાંઈ નહીં થાય. હંધોય થાય. રૂપિયા આપતા આ દુનિયામાં હંધોય થાય છે બટા. હવે આ ગગન જોવાનું છે મારા કે જો 5 તોલા એને હારો આપી શકતો હોય ને તો મને કાંઈ વાંધો નથી એનો બાળક અહીંયા આવે દુનિયામાં. તો હા તો હું ત્યાં એના બાપા હારે જઈને વાત કરું ને, જોઉં છું એ કેમ નથી આપતા 5 તોલું. હા હા હાવ હાસી વાત કરી. તમે છે ને કાલ જ એમની હારે જઈને વાત કરી લો અને નક્કી કરી લો. હાસી વાત ને બા? હું મારું કામ કરું છું. કાલે જ જાઉં છું. ઠીક છે, જઈ આવજે. બા, હું છે કા ક્યાં જાઉં? ઓલીના ઘરે હોનું લેવા. કાલે નાના બહુએ વાત કરી ને, હા ઈ મને સાચી લાગી. ઈ જે કહે છે ને, હું કાલે ઈ કહેતી હતી 5 તોલા હોનું નહીં આપે એમ તારા હારા. હા તો એકવાર વાત કરવા તો જવું કે નહીં? હા એ વાત તો હાસી છે. નહીં તો પછી આ છોકરું આવી જાય અને પછી 5 તોલા એ નો આપ્યા
તો પછી શું કરવાનું? આ 5 તોલા માટે કર્યું તું છોકરું? દેવલા નાનો છો ને ઘરનો છોકરો તો નાનો થઈને રે. આ મોટાની વચ્ચે પડવાની કાંઈ જરૂર નથી. મને અત્યારે નથી લાગતું કે નાનું કોણ છે ને મોટું કોણ છે. કારણ કે સમજદારીની વાત છે ને મોટા જ કરતા હોય છે. જ્યારે અહીંયા સમજદારીની વાત કરવા વાળા લોકો ખૂટી ગયા છે. એટલે તારો કહેવાનો અર્થ શું થાય છે કે અમે ઘરમાં જે વડીલો કહી છી એ ખોટું છે? ખોટું છે. બા શું થયું છે? આટલા દેકારા કાં કરો? આ જો તાર ધોણી શું કર્યું એમણે? આટલો બધો દેખારો શેનો છે? આ બધું છે ને તારા લીધે જ થાય છે. પણ હવે મેં શું કર્યું? હું કર્યું પૂછે છે પાછી. નવી ના બન આટલી બધી. તારા બાપને 5 તોલા સોનાનો વેચ થાય એમ નથી. તમે એવું નથી ઈચ્છતા કે તારા બાપને વેચ ન થાય તોય તે તું આ ઘરમાં રહે. નક્કી શું કર્યું તમે? હે શું નક્કી કર્યું છે? નક્કી આ કર્યું 5 ને તોલા હોના 5 તોલા હોના ઘરમાં નહીં આવે તો આનું તમે શું નક્કી કર્યું છે? તને હું કામ કહીએ એમ? હા, તારે જવું છે ને શેર, રજાપતિ કહીને તારી તો ટિકિટ કરાવ ને જા ને ઘરે. હા હું કામ વચ્ચે બોલે છે? આમાંય આપણે જવાનું તો છે, થેલા ભરી લેવી. તમારે એમનું જે કરવું એ કરજો. શાંતિ રાખ. 5 તોલા હોના નહીં આવે તો આનું શું કરશું? એ અમે જે કરે અમે જોઈ લેવું. તારે જવાબ આપવા માટે અમે કઈ બેઠા નથી આ અહીં. લગ્ન કર્યા તે 5 તોલા હોનાની માંગણી કરી હતી? કરી તી. તારા હાહરિયાએ ઘણું બધું આપ્યું છે કરિયાવરમાં અને આ મોટાના હાહરિયા વાળાએ કાંઈ નથી આપ્યું. ક્યાં તમે- નાખશો? 5 તોલા હોનાને ક્યાં નાખશો? આ સુખેથી જીવો છો ને તો જીવો ને. હવે તું અમને શીખવાડાય. આ તારી કરતા દિવાળી અમે વધારે જોઈ છે. દિવાળી જોઈ છે વધારે પણ ફટાકડા મેં વધારે ફોડ્યા છે. કેમ કે જો દિવાળી વધારે જોઈ હોય ને તો સમજ તમને હોય. બા એ નાના છે, એમને ન ખબર પડે. જવા દ્યો ને. એટલે જ. મોટા ભાઈ તમે જે નક્કી કર્યું છે એ મુજબ કરી નાખો. બીજું શું? તારે પણ વચ્ચે બોલવાની શું જરૂર છે? તે તારે વસ્તુ બોલે શું જરૂર છે? આ હું અને મોટો વહીવટ કરી છે ને ઘરમાં, ખોટું થઈ રહ્યું છે ને એટલે વચ્ચે બોલવું જરૂરી છે. ઈ અમારે જોવાનું કે ખોટું થાય કે હાસું થાય. સમજ્યો? બસ. આ શહેરમાંથી આવ્યો છે ને તો શહેરનું સંભાળ કામ ધંધો. વાહ, શાંતિ રાખો ને. શું શાંતિ રાખો? અહીંયા તમારો સોદો થઈ રહ્યો છે કે 5 તોલા સોના આવશે તો છોકરો આવશે ને તમે આ ઘરમાં આવશો. નહીતર છોકરો પણ નહીં અને તમે પણ નહીં. સમજાય છે કઈ તમને? એમાં કઈ નવીન નથી ભાઈ. આ તો મારા લગ્ન થયા ને તેદુનું હાયલું આવે છે. સમજો મોટી વહુ, આ દેર સામે પલપલિયા પડવાની કાંઈ જરૂર નથી. સમજ્યા? અને જે કીધું છે ને એમાં સેજે ડગવાન નથી. મારી સામે પાડે કે ન પાડે બલપલિયા મને બધી ખબર જ છે મમ્મી. જો ઝઘડો ન કરો ને ભાઈ. તમને મારા બાપુનો ફોન આવ્યો છે. એને કરી રાખ્યું છે ફોન. હું જાઉં છું ત્યાં પૂછવા માટે કે કર્યું કે નહીં કર્યું 5 તોલાનું કઈ. ઠીક છે તો હાલો ને હું ભેરી આવું છું. બા જાવ ને હું ભેગી. હાલ હાલ આવું જ પડે તારે. જો 5 તોલું તારા બાપાએ ન આપ્યું ને તો પછી તું એ ન્યા જ રે. સમજી? અને તું તો કઈ બોલતો જ નહીં વચ્ચે. મોટા ભાઈને વડીલો થઈને નાનાને શીખવાડવાનું હોય એની જગ્યાએ નાના શીખવાડે છે તો મોટાનો ઈગો હર્ટ થાય છે. હે હાલ તું હાલ. બા શું લાગે છે તમને? 5 તોલા હોનાનો વેચ થઈ ગયો હશે? એ ભિખારા પાસે કાંઈ નહીં થયું હોય. હાસી વાત છે. હારું હું થેલો ભરી લઉં. અમે તો જાવી શેરે. બાપુ હાજો હાજા નવરા પડ્યા છે આમ રાતી રાયણ છે. અરે ના બેટા, અરે તબિયત થોડી ખરાબ છે એટલે ઘંટીએ ન જવાયું આજે. હા તમે તો અહીંયા આરામથી ઉતા છો. અમારા ઘરમાં નકરા કંકાસ થાય છે કે તમે ક્યારે 5 તોલું હોનું આપો. પણ દીપ થોડી શાંતિ તો રાખો. આ બાપુ શું થયું છે તમને? કાંઈ નહીં બેટા, તબિયત થોડી બરાબર નથી, મજા નથી મને એટલે ઘંટીએ નથી ગયો. ને જમાઈ હજી તો ઘણી વાર છે ને શ્રીમંતને. અરે હું મારી રીતે પ્રયત્ન કરું છું. તમે ચિંતા કરો માં, હું તમને 5 તોલા સોનું કરી આપી. આ પણ ઈ ક્યારે
આ કેટલો સમય થઈ ગયો એ વાતને? 2 મહિના થવાયા. 2 મહિનાથી તમે કાંઈ કીધું કે હા આ વખતે કરી આપી, આટલા દીમાં કરી આપે, આવતા મહિને કરી આપે? કાંઈ કીધું તમે? પણ દીપ, થોડી તો શાંતિ રાખો. જોઉં ને બાપુને મજા નથી. એ મજા નથી ને, એમાં એમનો જ વાત છે. અરે પણ જમાઈ, હું કહું તો શું તમને કે હજી તો શ્રીમંતને ઘણી વાર છે. હું ત્યાં સુધી બધું કરી દે. અરે હું કરી દે, હું વાર છે કર્યા કરો છો તમે? તમને કાંઈ ખબર પડે છે? આ બધી છે ને તમારી જ ભૂલ છે. તમે છે ને જ્યારે આ દીકરી જણવાની જ નહોતી તમારે, અને જણીને તો પછી મારી જોડે પરણાવવાની નહોતી, અને પરણાવી તો પછી છે ને મારી હારે જે વચન કર્યા ને તમે કે લગ્ન થાય ને ત્યાર પછી હું તમને 5 તોલા સોનું આપું, તમને આ કરું, તમને તે કરું. આ દોરે તમે જે આપ્યો ને એ છે ને એમાં કાંઈ મજા નથી. બરાબર છે? એ ખબર નહીં ક્યાંથી કેવો આપ્યો છે તમે. અરે એ મારો ખાનદાની દોરો છે જમાઈ. આની માનો દોરો તો મારે લગ્ન વખતે મૂકી દીધો હતો ને પછી સોળાયો ને એ દોરો તમને મારા ખાનદાનની છેલ્લી નિશાની તમને આપી દીધી છે. જ્યારે લગ્ન થયા હતા ને ત્યારે તમે કાંઈ નહોતું આપ્યું. ત્યારે છે ને ખાલી તમે એમ કીધું હમણાં મારી પાસે સગવડ નથી તો તમે ખાલી છોરીને લઈ જાઓ. તમે લઈ ગયા છોરીને. અરે પણ પછી દોરો તો કરી આવ્યો ને. તમે જે માંગ્યું એ તો અંદુ આપ્યું છે ને તમે તમને. જે કરું એ. હવે જો એક વાત હું કરવા તમને આવ્યો છું અહીંયા, જો તમારે હમણાં ને હમણાં મને 5 તોલા સોનું નહીં આપવું હોય ને તો પછી હું તમારી આ છોકરીને અહીંયા મૂકીને જાઉં છું. આ હું બોલું છું સમય તમે. હા, અને જો હા બીજી વાત કહું છું, જો આ 5 તોલું તમે સોનું ના આપ્યું છે ને તો પછી અમારે આ બાળક પડાવવાનો વિચાર કરવો પડે. હા હું બોલો છો સમય તમે. સાચું જ કહું છું. આ બધો તમારો જ વાત છે. તમારે હવે સમજવું જોઈએ કે હવે હદ થાય છે. ઓના માટે બાળક પડાવવાની વાત કરો તો પણ એમાં મારો હું વાંક છે. બાપુ, દીપ હાસુસ કહે છે. હા, હું બોલે જ બેટા. વાક તમારો જ છે. હમ. તમે જ મને જન્મ ન આપ્યો હોત ને તો મને આ લોકોને અહીંયા હારે ન મોકલી હોત, અને હારે મોકલીને ત્યારે આવા વસન ન આપ્યા હોત. જે વસન તમે પાડી જ નહોતા હકવાના. હા, હું બોલે જ બેટા. એમાં તને જીવના જતનની જેમ તને હાચવી, મા બાપ બંનેનો પ્રેમ તને આપ્યો. મારાથી જેટલું બનતું હતું એટલું અન્યાય કરું જ બેટા તારા માટે. હવે હું કેટલું કરું ઈ તું જ કે મને. હું કરું તમારા આ પ્રેમને? તમારા પ્રેમે આ લોકોના મોઢા બંધ થવાના હે નહીં ને? આટલા વર્ષ થઈ ગયા, બસ એને પૈસાની જ ભૂખ છે. મેં એક કામવાળીની જેમ એના ઘરમાં કામ કર્યા પણ ઈ એને ન દેખાણા. તમે રાત પાણી એક કરીને મજૂરી કરીને મારી બાનું એકનો એક હાર મને દઈ દીધો તો એને સંતોષ ન થયો. હવે હવે આ બાળકની વાહે પડ્યા છે જે આ દુનિયામાં જ નથી આવ્યું. બાળક નો ભણતા, બાળક નો ભણતા. બાપુ, બાપુ હું થયું? બાપુ, બાળક હા બાપુને કઈક થઈ જાય છે. છાતીમાં દુખે. કાંઈ નથી થતું એમને. બાપુ, તમે જો ને આ જો તો અરે ખરી. અરે આપણે અત્યારે જ એમને હારું નહોતું. આ થોડું હારું નથી લાગતું એટલે સૂઈ ગયા છે. બાપુ, બાપુ, દીપ, દીપ, કોઈને બોલાવો ને દીપ. આ જો ને બાપુને કઈક થઈ ગયું. એમને કાંઈ નથી થયું. આપણે ઘરે આવ્યા ત્યારે જોયું ને તે એ સૂતા હતા ને એવી રીતે હમણાં પાછા સૂઈ ગયા છે. અને આગળ આમ જો, હવે છે ને આ જે હોય એ હારા હોય કે નહીં હારા હોય તું આમ જો, આમ જો. હવે છે ને તારે 5 તોલા સોના વગર છે ને મારા ઘરે આવવાનું નથી. બરાબર છે? પણ દીપ, આ તમે બાપુની હાલત તો જો. એ ક્યાંથી કાઢશે બાસ? અરે ઈ હારા થઈ જાય હમણાં. તું ચિંતા ના કર એમની. બરાબર છે? ઈ છે ને એકદમ હારા જ છે. અને આમ જો, તું છે ને હવે 5 તોલું સોનું જો નહીં લાવી શકે ને તો આ બાળક છે ને પડાવીને પછી અહીંયા જ રહેજે હો. મારા ઘરે નો આવતી હવે. હા, પણ તમે કેવા છો? આ તમારા છોકરાની વાહે પડ્યા છો. આ મારો બાપ મરણ પથારીએ પડ્યો છે ને તમે કહો છો કાઈ એ નથી તું થયું. જાણે ને તારા બાપા જાણે, મને કાઈ નહીં કહેવાનું. બરાબર છે? હું જાઉં છું. તને કીધું એમ કરજે તું. હા, બાપુ, દીપ ઉભા તો રહ્યો. દીપ, હું કોની મદદ લઉં? બાપુ, બાપુ, કોઈ મારી મદદ તો કરો. આ મારા બાપુને કંઈક થઈ ગયું. હું આટા મારું છું.
ઠેલો બેલો ભૈરો કે નહીં? શું કામ? હું કામ જવાનું નથી? ઘરમાં બધાને ચડાવીને, ઘરના બધાને આગ લગાવીને આપણે નીકળી જવાનું અને પાછળથી જે થવું હોય એ થાય. મેં હું આગ લગાવી છે? જે સાચું હોય એ તો કેવું પડે ને. આ તમારા ભાભીના બાપે અત્યાર લગી આપણા બાને સૈતરાશે અને હવે તો પછી એમને વખત આવે ને, હવે તો એમને બોલવું જ પડે ને. જો બધાની પરિસ્થિતિ હરકી નથી હોતી. તને મેં કીધું ને કે તારા બાપાએ તને હોનું આપ્યું, આપણે શહેર ગયા, એ 2 નંબરની વાત છે. પણ આ ભાભીના બાપાને તેવડ જ નથી તો ક્યાંથી કાઢશે હોનું? જ્યાંથી કાઢે ત્યાંથી. તમારે શું પંચાત છે? અને તમને કોણે કીધું કે એના બાપા 5 તોલા હોનું આપશે? કોઈ નો આપે. અરે નો આપે તો નો આપે, નથી તેવડ તો નહીં આપે. પણ મને એ નથી સમજાતું કે આટલા દિવસથી તને આ બધા વહીવટ કરવાની બહુ પડવી છે. કેમ? તમારામાં છે ને બુદ્ધા જેવું કઈ છે જ નહીં. અચ્છા, મારામાં બુદ્ધિ નથી. તારે હું કેમ? હું કહું તમને, આ તમે જ મને કહો કે આ શહેરે જવાનું સપનું કોનું હતું? મારું. તો પછી તમે શહેરે જઈ હું કામ હૈકા? મારા કારણે. જો મારા બાપે તમારા બાએ કીધું એટલું હોનું ન આપ્યું હોત ને તો તમારા બા ક્યારેય અહીંયા શહેરમાં આપણને જવા દેત નહીં. અહીંયા આવા ગામડા જેવા ઘરમાં પડ્યું રહેવું પડત, અહીંયા ગાયોના ગોબર સૂથવા પડત મારે, અને તમારે અહીં ખેતરવાડીમાં જવું પડત. તમારે તો મારો આભાર માનવો જોઈએ કે હું આટલી હોશિયાર છું, આટલી સમજદાર છું, તો મારા લીધે તમારું ઘરમાં માન છે. મારા બાપે જો આ હોનું નું આપ્યું હોત, મેં તમારા બાને આટલા આમ સમજાવવાનો હોત, ચાલાકીથી આટલા મારી બાજુ ન કર્યા હોત, ભલે પછી મેં બગસરાનું. શું? ફરી બોલ. મારો મતલબ છે કે જો તમે તો મારા ઘરવાળા છો, તમારાથી હું છુપાવવાનું? હવે આ તમારા બા છે એ પૈસા અને હોના સિવાય તો પટે એવા હતા જ નહીં, એટલે પછી મેં તમારા બાને બગસરાને હોનું કહીને એવી જ લાલચ આપ્યા કરી. મારો મતલબ છે કે આ જે 5 તોલું સોનું લઈને આપણે શહેરમાં ગયા છીએ અને આ પેટીમાં ભરીને લોક મારીને જે સોનાના હારો ને બંગડીઓ ને આ ને તેને જે બધું ભરીને રાખ્યું છે એ બધું બગસરાનું છે. એટલું જ નહીં, આ તમારા બાને આપણે જ્યારે આવી શહેરથી ત્યારે જે બધું દેવી છે ને, સેન ને હાર ને, હંધુય બગસરાનું છે. સાંભળો, એમ કહું છું કે તોય તે એ મોંઘું આવે છે. આપણે હમણાં જે હાર લાવ્યા કે નહીં એ બગસરાનો છે, પણ આખા 500 રૂપિયા દીધા છે મેં. અને આ વાતની કોઈને હવે ખબર ન પડવી જોઈએ. આ તમને એટલે કહું છું કે શું થયું બાપ? 5 તોલા હોનું આવી ગયું? હું ખબર પડી ગઈ એને? ખબર? જિંદગીમાં પહેલી વાર આ હીરાએ હાસા હીરાની પરખ નથી કરી. ખોટો હીરો હતો એને હારો હાચવો અને હાસા હીરાને ઘરની બહાર કાઢ્યો. કેમ કે જીવનમાં લાલચ પણ તમે પહેલી વાર જ ઉદ્ભવી છે. હે, જ્યાં લાલચ રાખવાની હોય છે ને ત્યાં લાલચ નથી રાખતા. આ ભાભીને દીકરો આવે છે તો ત્યાં તમે એ લાલચ ન રાખી કે દીકરો આવશે તો ને કઈ રીતે સાચવીશ, ભાભીને કઈ રીતે સંભાળીશ. પણ નહીં, 5 તોલા સોનું જોઈ છે તમારે, અને જેને સોનું આપી દીધું છે એ તો બગસરાનું નીકળ્યું. દેવ હવે શું પ્રો ને તમે? ચૂપ, હવે તું રે. અરે તે શહેરના લાલચમાં આવીને મને પણ ખોટું કીધું છે, મને પણ રમાડ્યો છે. નાની વો, આવું જો તમારા બારે થયું હોત તો હું કરત? ભાબ એવું કાંઈ નથી. આ બધું છે ને મેં તો ખાલી શહેરમાં જવા હાટ થઈને કર્યું હતું, બાકી બીજી મારી કોઈ લાલચ નહોતી. એટલે નાની વહુને શહેરમાં જવાની લાલચ હતી અને એની ગઈઢી હાહુ ને ગઈઢી થઈ થોઈ તે સોનાની લાલચ આવી. નાની વહુની વાતમાં આવીને હું ત્યાં હું કરીને આવી ગયો? મારી બુઢી બાયડીને ને આવી હાલતમાં મૂકીને આવી ગયો, એના બાપાને આવું બધું કહીને આવી ગયો. મારી વાતોના લીધે હવે ઈ ખબર નહીં આ દુનિયામાં છે કે નહીં. આ બધી વાત મારે કરવી જ પડશે ઘરમાં.
મેં મારી સોના જેવી વહુને પીર મોકલી દીધી. બા દીપ બટા શું થયું? આમ કેમ હાફડો ફાફડો થઈને આવ્યો? હું ખુલીને એના ઘરે મૂકીને તો આવી ગયો છું અને એના બાપાને બધું કહીને પણ આવ્યો. તો હું થયું પાછું? ગભરાઈ કેમ ગયા છો મોટા ભાઈ? શું થયું બટા? એના બાપાને હું બધું ગમે તેમ બોલીને આવ્યો ને તો એમને હું ગમે તે તું ફોન બાને વાત ન તું આમ પણ બોલવા તો દ્યો તો બોલે ને. હા હા, નાના હવે જે બધી વાત કરી એમાં હું એ વાતમાં આવી ગયો અને ચડી ગયો અને ત્યાં જઈને બધું ઝેર કાઢીને આવ્યો. એના બાપાને છે ને શ્વાસ ચડવા લાગી ગયા અને પછી આમ છાતી ભારે થઈ ગયા ને એટેક જેવું આવ્યું તો પછી હું તો અહીંયા આવી ગયો. એટલે એને આવું બધું થઈ ગયું ને તમે ભાભીને છોડીને અહીં આવી ગયા. બટા આહા આવી પરિસ્થિતિમાં તું ઈ તો હવે તને ખબર પડી ને બા એટલે. પણ તમારામાં માનવતા ખૂટી ગઈ છે. જરીક પણ શરમ વધી હોય ને તો બોલવા જેવા શબ્દો નથી રહેવા દીધા તમે. બટા તમારામાં જરા કઈ શરમ વધી હોય ને તો જાઓ ભાભીને લઈ આવો અને એના બાપાને હાજા કરો. હવે હું થયું છે તો ખબર નથી. અંધોય વાગદી મારો છે આ ઘરની વડીલ થઈને હું સમજી નહીં કે મારે દીકરાની વહુને કેમ હાસવવાની. જે હાસો હીરો હતો એને મેં ગણકાડ્યો નહીં અને ખોટા હીરાની વાહે લાલચમાં આંધળી બની ગઈ હતી. અંધોય વાત મારો છે. આ નાની વહુ આ બધું નાની વહુના કારણે મને લાલચ વધી ગઈ હતી. પણ તમારે તો વાત જ નહોતી માનવી કારણ કે લાલચની પટ્ટીઓ આંખે બાંધેલી હતી. એટલે હવે છે ને આ લાલચની પટ્ટી નીકળી ગઈ છે ને તો તમે જાઓ અને તું નીકળ. આ તમે શું બોલો છો? નીકળો એટલે હું ક્યાં જવાની? કેમ? તમે હાલો શેર ભેગા. અહીંયા હું મારે હવે તારી હારે નથી રહેવું. જેમ ભાભી અને ભાઈને જુદા કરવાની વાત બહુ સારી રીતે કરીને એવી રીતે હવે આપણી જુદા થવાની વાત હવે હું જ કરું છું. તમે સમજો આ બધું તમે એટલે કર્યું છે કે આ બધી મિલકત તમને મળે અને અને નથી જોતી મારા મિલકત. જાવ દે. ના મારી વાત તું મને છે ને થોડા પૈસા આપ, હું ત્યાં જઈને બધી વ્યવસ્થા કરું. મારી પાસે પૈસા નથી તો હું- મારા બેગમાંથી લેતા જાઓ. હા બટા તું હટ જા અને તું જીવ બસાવ તારા હારાનો અને વહુ બટાને હટ લઈને આવ. તું એ મારી હારે ચાલ ત્યાં બધી વ્યવસ્થા કરવી પડશે. એ બાપુ કદાચ રહ્યા નથી. હા બટા હાલ હાલ હાલ. તે આપણે શેર જતા રહેવી. હાલો ને મારા ભેગા. આપણે દેવ, મારાથી ભૂલ થઈ ગઈ છે. ભૂલ ખાલી તારાથી થઈ હોત ને તો હાલત. પણ તારી ભૂલની સાથે સાથે આ ઘરને તે વિખવાની કોશિશ કરી છે. એટલે છે ને હવે કાંઈ પણ બોલ્યા વગર